चलो बेटा હવે આપણે આ લેક્ચરના અંદર થોડું આપણે પ્રેક્ટિસ કરી લઈએ, બરાબર, જનરલ દાખલાઓની આ ચેપ્ટરના. તો ચલો રકમ પહેલી લખો, પહેલી રકમ લખો. લખો એસિડિક એસિડ 1 ગ્રામ, 1 ગ્રામ એસિડિક એસિડ ને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે છે. જો એસિડિક એસિડનો વિયોજન અચળાંક, એનો મતલબ વિયોજન ખબર પડી ગઈ, વિયોજન અચળાંક 1.8 into 10 power minus 5, 1.8 into 10 power minus 5 હોય તો આ દ્રાવણનું ઠાર બિંદુ અવનયન જણાવો. બ્રેકેટમાં લખો પાણીનો KF 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે. ચલો બરાબર બધા જુઓ, આપણે ઠાર બિંદુ અવનયન કાઢવાનું છે, મતલબ ડેલ્ટા TF. બેટા ડેલ્ટા TF નું સૂત્ર શું છે? KF ઇન્ટુ મોલાલિટી. ખબર છે ને? હવે બેટા આટલું સૂત્ર નહીં ચાલે, હવે તમારે ઇન્ટુ I મૂકવું જ પડશે, બરાબર. હવે આ ટેવ પાડી દો. હા, જો ગ્લુકોઝ, યુરિયા અને સુક્રોઝ હશે ત્યારે I બરાબર 1 હોવાને કારણે પછી તમારે આમાંથી ધીરે રહીને આઈને હટાવી દેવાનું, એટલે આગળના દાખલા થઈ ગયા. પણ એ સિવાય બીજું કંઈ આપી દીધું, એણે NaCl આપી દીધું, એસિડિક એસિડ આપી દીધો કે જેનો વિયોજન અચળાંક લખીને આપે છે અથવા વિયોજન અંશ લખીને આપે છે, તો સમજવાનું કે ભાઈ એનું 100% આયનીકરણ થતું, કહેવાનો મતલબ કે એનું આયનીકરણ થતું હશે તો સમજી લેવાનું, કારણ કે વિયોજન અંશ લખીને આપે છે અથવા વિયોજન અચળાંક લખીને આપે છે, એનો મતલબ કે વિદ્યુત અવિભાજ્ય નથી, એ વિદ્યુત વિભાજ્ય છે, એનો મતલબ એનું આયનીકરણ થતું હશે. અને જો આયનીકરણ થતું હોય તો આપણે સંખ્યાત્મક ગુણધર્મ વાપરી શકતા નથી. સંખ્યાત્મક ગુણધર્મ વાપરવા હોય તો ઇન્ટુ I કરવું કમ્પલસરી છે, એટલે ઇન્ટુ I ની હેબિટ પાડી જ દો, બરાબર. હવે ચલો મને કિંમતો મુકાવડી દો. તો આ KF એમનેમ જ, KF એમનેમ જ બોલો. અહીંયા W2/M2 મલ્ટીપ્લાય W1 ઇન્ટુ I. ચલો બરાબર, યસ. હવે KF આપણી પાસે 1.86 છે. ચલો મને બતાવો કેટલા ગ્રામ આપણને કહ્યું છે એસિડિક એસિડ? 1 ગ્રામ. અણુભાર એસિડિક એસિડનો 60, બરાબર, યસ. વજન કેટલું કહે છે દ્રાવકનો પાણીનો? હા, 1 કિલોગ્રામ. આ 1 મૂકી દીધું. ઇન્ટુ I, સાહેબ I લાવવું પડશે, યસ. હવે I લાવવા માટે એને રકમમાં I લખીને નથી આપ્યું, પણ એની જગ્યાએ શું લખીને આપ્યું છે? એને વિયોજન અચળાંક 1.8 × 10⁻5. તો આના પરથી પહેલા આલ્ફા લેતા હો. બોલો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય? √K/C. ચાલો √K, K તો 1.8 × 10⁻5 અને C સાંદ્રતા. સાહેબ સાંદ્રતા લાવવી પડશે, સાંદ્રતા એટલે મોલાલિટી, યસ. તો ચલો મોલાલિટી સાઈડ પર જઈને પહેલા શોધી લો, સાઈડ પર જઈને મોલાલિટી શોધી લો. બોલો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? W2/M2 મલ્ટીપ્લાય W1. બોલો W2 કેટલા છે? 1, 60 અને 1 કિલોગ્રામ 0.016 આટલા મોલ પર કેજી. તો ચલો 0.016 મૂકી દઈએ. ચલો હવે આને સાદરૂપ આપીને છેલ્લો ફાઇનલ આન્સર પણ આપો. ઓકે, ફાઇનલ આન્સર પણ આપો. ચલો જલ્દી ફટાફટ ફાઇનલ આપજો, મારે લખવું નથી બધું. વર્ગમૂળ કાઢીને પેલો 10⁻6 બનાવી દો, એટલે 18/0.016 કરો, એનું વર્ગમૂળ કાઢો, પેલો 10⁻6, એટલે 10⁻6 એટલે શું થઈ જાય? વર્ગમૂળ 10⁻3 થઈ જાય. અને અહીંયા 18/0.016 એનો જે પણ આવે આન્સર એનું વર્ગમૂળ કરો. 33 વર્ગમૂળ કાઢ્યું ને? યસ, 33.54 એટલે કે 0.03354 આટલા તમારા શું આવ્યા? આલ્ફા.
યસ, હવે આ આલ્ફા પરથી આપણે આઈ કાઢવો પડશે, તો આલ્ફા પરથી આઈ કાઢી લઈએ. ચલો અહીંયા જગ્યા છે, અહીંયા કરી લઈએ. આલ્ફા પરથી આઈ કાઢવો પડશે, તો બોલો આલ્ફા પરથી આઈ કાઢવાનું છે, તો બોલો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આઈ અપોન 1 માઇનસ એન. ચલો આલ્ફાની કિંમત કેટલી આવી છે? 0.033. 0.033. 1 માઇનસ આઈ કાઢવાનો છે. 1 માઇનસ એન શું લેવાનો? મેં તમને કહ્યું હતું, કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ આપેલો હોય તો એન બરાબર શું લેવાના? 2. કારણ કે કાર્બોક્સિલિક એસિડ જે છે કેવી રીતના તૂટતો હોય છે, તો કાલે વાત થઈ હતી. જો પાણીમાં નાખો ને તો આનું વિયોજન થાય, અને બેન્ઝીનમાં નાખો તો જ સંયોજન. તો વિયોજન થશે તો કેટલા પાર્ટિકલ આપશે? 2. માટે 2 લખી દો. એટલે આ -1 થઈ ગયું, ઉપર લાવો તો -0.033 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આઈ. તો બેટા આઈ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? તો 1 પ્લસ 0.033. બોલો શું આવે? 1.033. ચાલો બરાબર, આ ઓન ટોપ હવે આવી ગયું. તો આને મલ્ટીપ્લાય કરો 1.033. જો તમને ઇન્ટુ આઈ ના લખ્યું તો ગયા કામથી, કારણ કે આ મલ્ટીપ્લાય નહીં થાય. બરાબર, તમે આટલો જ દાખલો ગણી નાખ્યો હોય તો ગયા કામથી. તમને કે આપેલો છે એટલે સમજી જવાનું કે આનું આયનીકરણ થતું હશે, અને આયનીકરણ થતું હશે તેની પાસે ક્વોન્ટમ ફેક્ટર 1 નહીં હોય, સમથિંગ હશે 1 કરતાં મોટો, અને શોધવો પડશે. સમજ્યા? ચાલો બોલો શું જવાબ આવે છે? ફાઇનલ આન્સર. ઓકે, 0.030. આટલા તમારા ઠાર બિંદુ અવનયન આવી ગયેલા છે. ડિગ્રી લખો કે કેલ્વિન લખો. પછી દ્રાવણનું ઠાર બિંદુ કાઢવું હોય તો આપણે 0માં આટલું એડ કરી દઈશું, મીન્સ આટલું માઇનસ કરી દઈશું 0માંથી. યસ, એટલે આપણા ડિગ્રીમાં આવી જશે. અને કેલ્વિનમાં કાઢવું છે તો 273.15માંથી આપણે આટલા માઇનસ કરી દઈશું, તો કેલ્વિનમાં દ્રાવણનું ઠાર બિંદુ આવી જશે. તમને આવડે જ છે. આ મેં ઠાર બિંદુ અવનયન લઈને મૂકી દીધું છે. ચલો લખી નાખો. એનસીઆરટી કરો. ચલો એનસીઆરટી કાઢી લો બધા. બંધ. ચલો બેટા જો હવે આવો જ આપણી પાસે સ્વાધ્યાય 1.32 છે. ચલો અત્યારે હાલ તમે જાતે પણ પ્રેક્ટિસ કરો, હું પણ કરાવું છું. ચલો જલ્દી ફટાફટ સ્ટાર્ટ કરો. જો રકમ શું કહે છે? જો 10 ગ્રામ CH3 CH2 CHCl CWH ને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો પાણીનું ઠાર બિંદુ અવનયન ગણો. ડેલ્ટા TF ગણવાનો છે. સેમ આવું જ ડેલ્ટા TF ગણવાનો છે. હવે તમને અહીંયા K લખીને આપી દે છે, એનો મતલબ એ થઈ ગયું કે આનું શું થતું હશે? વિયોજન. એનો મતલબ અહીંયા I બરાબર 1 લખાય નહીં. અહીંયા I ની કિંમત કંઈક હશે, એ શોધવી પડશે અને પછી દાખલો ગણવો પડશે. હવે એના માટે એણે K લખીને આપી દીધું છે અને KF પણ લખીને આપેલું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. યસ, ચાલો આપણે શોધવાનું ડેલ્ટા TF છે. પણ આ ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ મોલાલિટી ઇન્ટુ I કરવું જ પડે. હા, ગ્લુકોઝ યુરિયા સુક્રોઝ માટે I બરાબર 1 તો પછી ચાલી જાય, હટાઈ દો તો. બાકી ઇન્ટુ I હેબિટ પાડી જ દેવાની. ચલો હવે પહેલા હું મોલાલિટી કાઢી લઉં. તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ બોલો W2 અપોન M2 મલ્ટીપ્લાય W1. બોલો W2 કેટલું બતાવે છે આપણને? બોલો કેટલા ગ્રામ કાર્બોક્સિલિક એસિડ નાખવાનું કે છે? યસ, 10 ગ્રામ. અને એ કાર્બોક્સિલિક એસિડનો અણુભાર કાઢી નાખો. અણુભાર કાઢી નાખજો. શું કહે છે? CH3 CH2 122.5. તો ડાયરેક્ટ લખી દઉં ત્યારે? હા, તો ચલો અણુભાર કાઢી જ નાખ્યો છે. 122.5 ગુણ્યા બોલો દ્રાવક કેટલું કહે છે? 250 ગ્રામ. તો મલ્ટીપ્લાય 1000. બોલો કેટલી આવી મોલાલિટી? બોલો કેટલી આવી? 0.32 65 કે 62 મોલ પર kg. પણ આ સાંદ્રતા આવી ગઈ.
હા હવે મને કે આપેલો છે બોલો એના પરથી આલ્ફા મળી જાય યસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બોલો શું થાય અંડર રૂટ કે અપોન સી ચલો અંડર રૂટ કે આપણી પાસે કેટલો છે 1 પોઈન્ટ બોલો કેટલો છે યસ કે તમને આપે છે 1.4 ગુણ્યા 10 - 3 1.4 ગુણ્યા 10 - 3 અને સી સાંદ્રતા આપણી આવી છે 0.3265 ચલો હું આને 10 - 4 કરી દઉં છું પહેલા તો એટલે આ થઈ જશે 14 તો 14 ભાગ્યા 0.3265 કરો જે આવે એનું વર્ગમૂળ લઈ લો અને પેલા 10 - 4 નો 10 - 2 બોલો 0.57 ગુણ્યા 10 - 2 થઈ જશે 10 - 4 નો એનો મતલબ 0.0 બરાબર 057 ચાલો બરાબર યસ આટલો વિયોજન અંશ આવી ગયો અંશને એકમ હોતો નથી આલ્ફાને એકમ હોતો નથી ચલો બરાબર યસ તો આલ્ફા મળી ગયો છે બોલો હવે બરાબર છે આ 14 ભાગ્યા 0.3265 કર્યું હા વર્ગમૂળ કાઢ્યું કેટલું આવે છે 6.54 બસ બેટા જે આવી ગયું શું આવ્યું 6.54 ને લખી દઉં છું 6.54 ગુણ્યા 10 - 2 બોલો કેટલું આવશે 0.0654 આટલું વિયોજન અંશ આવી ગયેલો છે ચલો તો બેટા હવે આપણી પાસે આલ્ફા આવી ગયેલો છે ચલો આલ્ફા પરથી આપણે કાઢી લઈએ 1 - i upon 1 - n કરીને i આલ્ફા કેટલા છે 0.0654 તો 0.0654 ઇઝ ઇક્વલ ટુ 1 - i upon 1 - n n કેટલા લખાય 2 કેવી રીતના મેં તમને કહ્યું છે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ તમારી સામે આવી જાય કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ તમારી સામે આવી જાય તો એ હંમેશા બે ભાગમાં તૂટે RCO- અને H+ માં જેના કારણે n બરાબર કેટલા લઈને ચાલવાના 2 લઈને તો 0.0654 ઇઝ ઇક્વલ ટુ 1 - i upon -1 -1 ઉપર ગયા તો -0.0654 ઇઝ ઇક્વલ ટુ 1 - i તો બેટા i ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 1 પ્લસ 0.0654 બોલો કેટલા આયા 1.0654 વન ઓફ અવયવ i આવી ગયો આને તમને ખબર છે જો વિયોજન થતું હોય ને તો આની કિંમત એક કરતા મોટી જ આવે અને મોટી આવી યસ ચલો હવે આ આની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ ચલો તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF 1.86 છે મોલાલિટી આપણી પાસે આવી ગયેલી છે સાંદ્રતા 0.3265 અને આની કિંમત કેટલી આવી છે 1.0654 ચલો મને આન્સર આપો કેટલો આવે 0.64 ડિગ્રી યા તો કેલ્વિન તો બેટા આ જવાબ આવી ગયો તમારો ઠાર બિંદુ અવનયન બરાબર જો તમે ઇન્ટુ આઈ ના કર્યું તો ખાલી આટલાનો તમે જવાબ લાવશો તો આ નહીં આવે ગલત થઈ જશે એટલે તમારે ઇન્ટુ આઈ કરવું જરૂરી છે આઈ શોધીને આના અંદર મૂકો અને પછી દાખલો ગણો સમજી ગયા જ્યાં વિયોજન અથવા સંયોજન થતું હોય ત્યાં ઇન્ટુ આઈ કરવું જરૂરી છે બોલો આવડશે ચલો ફટાફટ આને નોટ આઉટ કરો બેટા હવે ધ્યાન આપજો આનાથી ઉલટ દાખલા પણ તમને આવડવા જોઈએ હવે તમને કંઈક આ રીતના કરશે તમને ડેલ્ટા TF લખીને આપી દેશે અને તમને કહે છે વિયોજન અંશ આલ્ફા શોધો અને વિયોજન અચળાંક શોધો તો આપણે શું કરીશું ડેલ્ટા TF લખીને આપશે તો ડેલ્ટા TF વાળું આ સૂત્ર મૂકીને આમાંથી આઈને કરતા બનાવી લઈશું એટલે આપણી પાસે આઈ આવી ગયો હવે જેવો આઈ આવ્યો બોલો આઈ પરથી બોલો આલ્ફા મળી જાય યસ જેવો આલ્ફા આવ્યો બોલો આલ્ફા પરથી કે મળી જાય યસ લો થઈ ગયું બરાબર આનાથી ઉલટ દાખલા અને આ વેરી વેરી મોસ્ટ આઈએમપી છે તો ચલો સ્ટાર્ટ કરું છું બરાબર તો ચલો પહેલા કોયડો એક 1.12 ચલો કોયડો 1.12 મોસ્ટ આઈએમપી છે કોયડો 1.12 બડા અવાજ આવે છે કે ગુણો અવાજ આવે છે આમ મચ્છર જે રીતના આમ
અવાજ કરતો હોય ને એ ટાઈપનું. ચાલો બેટા, જો રકમ શું કે છે પહેલા રકમ વાંચી લઈએ. 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ ઠાર બિંદુમાં અવનયન બરાબર 1.62 કેલ્વિન દર્શાવે છે. ડેલ્ટા ટીએફ લખીને આપી દે છે. બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક લખીને આપે છે, એટલે કે KF લખીને આપે છે. જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય એટલે કે ડાયમર એટલે કે N બરાબર 2, તો કે છે કેટલા ટકા સુયોજન થયેલું હશે, એનો મતલબ કે x આપણે ટકામાં બતાવવાના છે. ચલો બરાબર. હવે બેટા જો મારે x શોધવું હોય તો સિમ્પલ છે. x સૂત્ર શું છે? 1 - i / 1 - 1/n. આમાં એને n લખીને આપેલું છે, ડાયમર બને છે. યસ, ખાલી વોન્ટ ઓફ અવયવ કાઢો, અહીંયા મૂકો એટલે x મળી જશે. મારા આને મલ્ટીપ્લાય 100 કરો એટલે ટકા થઈ જશે. હવે બેટા i કાઢવા માટે શું કરવું પડશે? તો i કાઢવા માટે આપણી પાસે એકચ્યુઅલી 4 પ્રકારની સંખ્યાત્મક ગુણધર્મો હતા. યાદ કરો, ડેલ્ટા p / p1 = x2 * i, ડેલ્ટા tb = kb * molality * i, ડેલ્ટા tf = kf * molality * i, pi = crt * i. ચલો આ ચારે ચાર સંખ્યાત્મક ગુણધર્મોમાંથી હું ડેલ્ટા tf વાળું સૂત્ર લઈશ, કારણ કે મને ડેલ્ટા tf લખીને આપેલું છે. આમાંથી હું આઈને કરતા બનાવી લઈશ. બોલો, મને આઈ મળી જશે. જેવો આઈ મળે પેલા આના અંદર મૂકો એટલે x મળી ગયો, કામ પૂરું કરો. હવે તમને ખબર છે કે સાહેબ આના અંદર ડેલ્ટા ટીએફ લખીને આપેલું છે, કેએફ લખીને આપેલું છે, મોલાલિટી લખીને નથી આપી, તો સાઈડ પર જઈને મોલાલિટી શોધી લો. બોલો, મોલાલિટી શું થાય? W2 / M2 × W1. તો પહેલું કામ મોલાલિટીનું હશે, પછી ડેલ્ટા ટીએફ પરથી આઈ શોધવાનું રહેશે. ચલો મને બતાવો, W2 કેટલું બતાવે છે? બોલો, કેટલો બેન્ઝોઇક એસિડ નાખવાનું કે છે? 2 ગ્રામ. યસ. ચલો, બેન્ઝોઇક એસિડનો અણુભાર 122 છે. બરાબર બેટા, બેન્ઝોઇક એસિડનું સૂત્ર આવું છે, C6H5COOH. આના અંદર કિંમત મૂકશે 122 આવી જશે. ચલો મલ્ટીપ્લાય, બોલો W1 દ્રાવકનું વજન કેટલું કે છે? 25 ગ્રામ ને? 25 ગ્રામ બેન્ઝીન. હવે ગ્રામ મૂકે છે તો મલ્ટીપ્લાય 1000 કરો. બોલો કેટલો જવાબ આવે છે મોલાલિટીનો? 0.65. બરાબર, પાછળ કી છે? યસ, તો 655 લખો, ચાલે? યસ, આટલા મોલ પર કેજી. ચલો ડન. યસ, તો મારી પાસે મોલારિટી આવી ગઈ. તો ચલો આના અંદર કિંમત મૂકી દો. I = ડેલ્ટા ટીએફ. બોલો કેટલું અવનયન બતાવે છે? કેટલું અવનયન બતાવે છે? ઠાર બિંદુમાં 1.62. બટા 1.62 કેલ્વિન કહો કે ડિગ્રી કહો કોઈ ફરક ના પડે. અપોન કેએફ કેટલા છે? 1.86. ડિગ્રી હોય કે કેલ્વિન કોઈ ફરક ના પડે. ચલો મોલાલિટી કેટલી આવી? 0.655. બોલો 1.3257. આ વોન્ટ ઓફ અવયવ આવી ગયો 97. યસ બેટા, જુઓ એક કરતા મોટો આવ્યો. બરાબર. યસ બેટા, અહીંયા કઈક ભૂલ છે, કારણ કે અહીંયા સુયોજન થઈ રહેલું છે, અને સુયોજન થાય ત્યારે વોન્ટ ઓફ અવયવની કિંમત 1 કરતા નાની જ આવે. જોઈ લો, અહીંયા કોઈ જગ્યાએ ભૂલ કરી છે તમે. એક પોઈન્ટ આ ગુણાકાર કરો. હા બેટા, કેએફ લખવાનું છે ને? યસ, તો કેએફ કેટલો લખીને આપેલો છે આપણને? બોલો, બેન્ઝીન માટે કેટલો લખીને આપેલો છે? હું એક કામ કરું, અહીંથી આપણે નવેસરથી બનાવી દઈએ વિડીયોને. ચલો આટલે સુધી આવી ગયું છે. યસ, ચલો કિંમત મૂકી દઈએ. ચલો મોલાલિટીની કિંમત મૂકીએ. બોલો I = શું થઈ જશે? ડેલ્ટા ટીએફ કેટલો આપેલો છે અંદર? 1.62. બોલો કેએફ કેટલો લખીને આપેલો છે? બોલો કેટલો? 4.9. અને મોલાલિટી કેટલી આવી છે આપણી? 0.655. ચલો કેટલો જવાબ આવે છે? 0.5047. અને આમે વોન્ટ ઓફ અવયવની કિંમત જ્યારે જ્યારે સુયોજન થતું હોય ત્યારે 1 કરતા નાનું આવે, અને આપણે સાચા છીએ. ચલો બરાબર છે અહીંયા સુધી? યસ. હવે આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ આના અંદર, આ સમીકરણમાં. ચાલો બોલો, x = 1 - i. i કેટલો આવ્યો છે? 0.5047. અપોન નીચે 1 - 1/n એટલે ડાયમર એટલે 2. ચલો બોલો ઉપર કેટલો આવે? 0.49. નીચે કેટલું આવ્યું? 0.50.
બોલો કેટલો જવાબ આવે? 0.99. એટલે આપણે કહી શકીએ 99% શું થયું? હે, સુયોજન થયું હશે. તો સુયોજન અંશ આવી ગયું 99%. બોલો આવડી જાય? યસ. ચલો ફટાફટ સોલ્વ કરો. ચાલ બેટા હવે નેક્સ્ટ સ્વાધ્યાય 1.33 જોઈએ. આ પણ વેરી વેરી મોસ્ટ આઈએમપી છે. જો રકમ શું કહે છે? સ્વાધ્યાય 1.33 રકમ ચેક કરો શું કહે છે. સ્વાધ્યાય 1.33 જો રકમ કહે છે આપણને કે ભાઈ 19.5 ગ્રામ ફ્લોરો એસિટિક એસિડ 500 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવ્યો છે, ત્યારે પાણીનું ઠાર બિંદુ ઓવરનાઇન કેટલું બતાવે છે? 1 ડિગ્રી અથવા 1 કેલ્વિન. ડેલ્ટા ટીએફ લખીને આપે છે. અને પાણી છે તો કેએફ કેટલું હશે? 1.86 જાતે સમજી લેવાનું. તો હવે કહે છે ફ્લોરો એસિડિક એસિડનો વિયોજન અચળાંક કે કાઢો અને વોન્ટ ઓફ હવે આઈ કાઢો. તો બેટા કે કાઢવાનું છે. તો જો આપણે કરીશું શું આના અંદર? તો k ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર. બરાબર. તો કે કાઢવા માટે મારે શું કાઢવું પડે? આલ્ફા. હવે આલ્ફા કેવી રીતના કાઢીશું? તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 - i upon 1 - n. તો આપણને આલ્ફા મળી જશે. હવે આલ્ફા કાઢવા માટે મારે શું કાઢવું પડશે? વોન્ટ ઓફ અવયવ. હવે વોન્ટ ઓફ અવયવ કાઢવા માટે મારે શું કરવું પડે? ડેલ્ટા ટીએફ. ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ kf ઇન્ટુ મોલાલિટી ઇન્ટુ i. હું શું કરીશ? આમાંથી આઈને કરતા બનાવીશ. ડેલ્ટા ટીએફ આપેલો છે એટલે મને i મળી જશે. આઈને અહીંયા પુટ કરીશ એટલે મને આલ્ફા મળી જશે. આલ્ફાને અહીંયા પુટ કરીશ એટલે મને શું મળી જશે? કે મળી જશે. સમજી ગયા વાતને? યસ. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો ડેલ્ટા ટીએફ પરથી પહેલા i કાઢી લઈએ. તો એના માટે પહેલા મારે મોલાલિટી તો કાઢવી જ પડશે. તો ચલો પહેલા મોલાલિટી કાઢીએ. તો બોલો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? W2 upon m2 મલ્ટીપ્લાય W1. ચલો મને W2 કેટલું લખીને આપે છે? બોલો 19.5. હવે ફ્લોરો એસિડિક એસિડનો અણુભાર કેટલો? ફ્લોરો એસિડિક એસિડનો અણુભાર 78 મલ્ટીપ્લાય ચલો W1. બોલો દ્રાવકનું વજન. બોલો W1 કેટલું? કાઢ્યું ને 78 જ આવ્યો ને અણુભાર. હું કાઢતો નથી હો કે? હા 19 આવે ફ્લોરિનનો 78. ઓકે ચાલો મને બતાવો W1. બોલો દ્રાવકનું વજન કેટલું લખીને આપે છે? 500 ગ્રામ. ઓકે આ 500 તો ગ્રામમાં છે તો મલ્ટીપ્લાય શું કરી દઉં? 1000 કરી દઈએ. મલ્ટીપ્લાય 1000. ચલો બરાબર. બોલો કેટલો જવાબ આવ્યો? 0.5. ઓકે તો બેટા આ આપણી મોલાલિટી આવી ગઈ. ચલો હવે આપણે ડેલ્ટા ટીએફ નું સૂત્ર મૂકી દઈએ. બોલો ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ kf ઇન્ટુ મોલાલિટી ઇન્ટુ i. આમાંથી i ને કરતા બનાવી દઈએ. i ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડેલ્ટા ટીએફ અપોન kf ઇન્ટુ મોલાલિટી. ચલો ડેલ્ટા ટીએફ કેટલા લખીને આપેલા છે આપણને રકમમાં? 1 અપોન kf કેટલા? 1.86. અને મોલાલિટી કેટલી? તો 0.5. બોલો i કેટલો આવે છે? 1.07. આમે બેટા જો વિયોજન થતું હોય ને તો આની કિંમત 1 કરતા મોટી જ આવે અને 1 કરતા મોટી આવી. ચલો હવે આ આઈને આપણે અહીંયા મૂકી દઈએ એટલે આપણને શું મળી જશે? આલ્ફા. આલ્ફા મળે અને અહીંયા પુટ કરો એટલે આપણને શું મળી જશે? કે એ. તો ચલો આઈ પરથી આપણે આલ્ફા શોધી લઈએ. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 - i upon 1 - n. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 - i. આયા છે આપણી પાસે 1.07. 1 - n. બોલો કાર્બોક્સિલિક એસિડ છે. બોલો એની કિંમત કેટલી લેવાય? 2. કાર્બોક્સિલિક એસિડ માટે બરાબર 2 કણ આપે. તો બોલો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા આયા? બધું આવી ગયું? બધું આવી ગયું ને? 0.07 પાછળ 0.07. ચલો આવી ગયો. તો આ આપણો શું આવી ગયો? આલ્ફા આવી ગયો. ચલો હવે આ આલ્ફા પરથી આપણે કાઢી લઈએ કે એ. બોલો કે ઇઝ ઇક્વલ ટુ શું થાય? સી આલ્ફા સ્ક્વેર અપોન 1 - આલ્ફા અથવા ખાલી સી આલ્ફા સ્ક્વેર લખો તો એ ચાલી જાય. ચલો સી કેટલા છે આપણી પાસે? બોલો કેટલી સાંદ્રતા છે? 0.5. યસ. આલ્ફા કેટલા આયા છે? 0.07 નો સ્ક્વેર અપોન 1 - 0.07. ચલો ઉપર કરો. 0.07 નો વર્ક કરો જલ્દી ફટાફટ. મલ્ટીપ્લાય 0.5 કરો. વર્ક કર્યો મલ્ટીપ્લાય 0.5 કરી દીધું. બોલો કેટલું આવ્યો? બધું જ? હા તમે બોલો શું આવ્યું? 0.00245. ચલો નીચે શું આવે? 1 - 0.07. બોલો કેટલું થઈ જાય? 0.93. ચલો ડિવાઈડ કરો. 0.0
0.00 આવ્યું બધાને? યસ. તો બોલો 2.63 ગુણ્યા 10⁻3 આટલું બેટા કે આવ્યું છે, ચેક કરો. જવાબમાં થોડો ફ્લક્ચ્યુએશન હોય, નીચે ચાલી જાવ કે ખાલી 10⁻3 આવવો જોઈએ કમ્પ્લીટ. હા તો બસ જવાબ આવી ગયો. ચલો લખી દેજો. હા, હવે કોઈ વિદ્યાર્થી કહેશે કે સાહેબ એક્ઝેક્ટ જવાબ કેમ નથી આવતો? તો બેટા એના માટે તમારે શું કરવું પડે? અહીંયા મોલાલિટી આખી લેવી પડે. આઈની વેલ્યુ આવે આખું લેવું પડે. આ આલ્ફાની કિંમત આવે એકદમ આખું લો. તો તમારો અહીંયા બધા જો ડિજિટ તમે મોટા લઈ લેશો તો તમારો એક્ઝેક્ટ જવાબ આવી જશે. લખી નાખો. ચલો.